ગુડ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્દોરી પૌવા. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં 2 બાઉલ પૌવા લીધેલા છે. એને ધોઈને મેં એને પલળવા દીધા છે. 15થી 20 મિનિટ પલળી લીધા બાદ આપણે એમાં એડ કરીશું ખાંડ, મીઠું, હળદર અને સરસ હલાવી લઈશું. હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરશું. આપણે વઘારિયામાં તેલ લઈને તેમાં આપણે રઈ એડ કરશું. રઈ સરસ તતડી જાય એટલે જીરું એડ કરશું. જીરું સરસ તતડી જાય એટલે અડધી ચમચી વલિયારી એડ કરશું. ત્રણેય સરસ તતડી જાય એટલે આપણે લીલા મરચાં એડ કરશું. લીમડો એડ કરશું અને આપણે જે વઘાર કર્યો હતો તેને પૌવા પર રેડીને પૌવાને સરસ રીતે મિક્સ કરી લઈશું. સાઈડ બાય સાઈડ આપણે એક વાસણમાં પાણી મૂકી અને તેને ઉકળવા મૂકી દઈશું. પાણીને હવે આપણે જે વાસણ ઉકળવા મૂક્યું હતું એના પર આપણે આવી રીતે કાણાવાળા બાઉલમાં પૌવા પાથરીને આપણે ઢાંકીને એને 15થી 20 મિનિટ સ્ટીમ આપીશું. તો 15થી 20 મિનિટ સ્ટીમ આપ્યા પછીના આપણા પૌવા રેડી થઈ ગયા છે. આપણે એને સર્વ કરીશું. એના માટે આપણે સિંગદાણા લઈશું તરેલા, ડુંગળી એડ કરશું ઉપરથી, તીખી બુંદી એડ કરશું, રતલામી ઇન્દોરી સેવ ભભરાવીશું, ધાણા ભભરાવીશું. ધાણા વગર તો બધી રેસીપી અધૂરી છે. એના ઉપર આપણે ઇન્દોરી પૌવાનો મસાલો ભભરાવીશું. તમને જો ઇન્દોરી પૌવાનો મસાલો જોઈતો હોય તો તમે મને શ્યોર કોમેન્ટ કરજો, હું તમને એની રેસીપી શેર કરીશ. તો આપણા રેડી છે ઇન્દોરી પૌવા. કેવા મસ્ત ટેસ્ટી લાગે છે ને. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને શેર કરવાનું બી ભૂલતા નહીં. મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જોઈ ના ભૂલતા. થેન્ક યુ. એન્જોય. ટાટા બાય બાય.